ભરૂચનો એક્યુઆઈ દિલ્હી કરતાં વધારે। ભરૂચ કલેક્ટર કચેરી પાસે લાગેલા એક્યુઆઈ ડિસ્પ્લે બોર્ડમાં એક્યુઆઈ 513 અને તેમાં પેરામીટર્સ નિયત માત્રા કરતાં વધુ માત્રામાં બતાવતા સૌ આશ્ચર્યમાં। જો એક્યુઆઈ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો વહેલી તકે સુધારવા વિનંતી। જ્યારે આ અંગે જાગૃત નાગરિક દિનેશ ખુમાણ દ્વારા ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ। વિવાદ થતા એક્યુઆઈ સિસ્ટમ બંધ કરવામાં આવી। ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસની બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ એક્યુઆઈ બોર્ડ લગાવ્યું છે એની અંદર 500 ની ઉપરનો એક્યુઆઈ બતાવ્યો હતો। એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે। એક્યુઆઈ છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ 0 થી 50 વધારેમાં વધારે 100 હોવો જોઈએ, એની જગ્યાએ 500 બતાવે છે। જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા તો આજે અમે જ્યારે મીડિયાને બાઇટ આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ તંત્રએ બંધ કરી દીધું છે। તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ। બીજું કે જે એક્યુઆઈ છે એ 100 ની ઉપર ન હોવો જોઈએ। અહીંયા જે 500 એક્યુઆઈ સવાર આવ્યો હતો અને અત્યારે અમે જ્યારે બાઇટ આપી રહ્યા હતા ત્યારે 300 ની ઉપર હતો, 350 ની ઉપર હતો। તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝાર્ડમાં ગણવામાં આવે છે। તો ભરૂચની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય। આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલું છે અને એમાં આટલું બધું પોલ્યુશન હોય તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એની અસર આપણા ફેફડાઓ પર પણ થાય છે। તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જો આ બોર્ડ ખોટું હોય તો જીપીસીપી ના બોર્ડ અહીંયા મૂકવામાં આવે, એમના મશીનો મૂકવામાં આવે। શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના એક્યુઆઈ ના જે મશીનો છે એ મૂકી અને સાચા આંકડા પ્રજા સુધી મૂકવામાં આવે। અસ્તુ, ભારત માતા કી જય। દિવાળીના સમયથી આજે ડિસ્પ્લે પર દેખાય છે એમાં એક્યુઆઈ 300 થી ઉપર જઈ રહ્યો છે। દિવાળી પહેલા 60 થી 100 ની વચ્ચે રહેતો હતો। આનો દિવાળી પછી 50 વધારો થવામાં આવ્યો છે અને એક્યુઆઈ જે બતાવે છે ખતરનાક બતાવે છે। આજે સવારે 570 થી 523 બતાવતા હતા। આ એક્યુઆઈ જો હોય તો ભારતના સૌથી પ્રદૂષિત શહેરમાં ભરૂચનો નંબર આવે એટલો ખતરનાક એક્યુઆઈ બતાવી રહ્યા છે। તંત્ર જાગી અને આ મશીનમાં કોઈ ફોલ્ટ હોય કે સાચું હકીકત શું છે પ્રદર્શનમાં લાવે એ અમારી માંગ છે।